નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર ઇંગ્લિશ વિષયમાં છેલ્લે આપણે યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ ના સ્પેલિંગ લખેલા હતા. આજે હજી થોડા સ્પેલિંગ બાકી છે, તો આપણે પહેલાં સ્પેલિંગ લખીશું, પછી આગળ જોઈશું. લાસ્ટ પીરિયડની અંદર આપણે પહેલો સ્પેલિંગ લખેલો હતો BLUE, બ્લુ એટલે ભૂરું, રાઈટ. ત્યારબાદ પછી આપણે લખ્યો હતો SKY, સ્કાય એટલે આકાશ. પછી છે WATER, વોટર એટલે પાણી. પછી છે SEA, સી એટલે સમુદ્ર. પછી હતું GRASS, ગ્રાસ એટલે ઘાસ. પછી હતું LEAVES, લીવ્સ એટલે પાંદડા. ત્યારબાદ SUNFLOWER, સનફ્લાવર એટલે સૂરજમુખી. ત્યારબાદ RAW, રો એટલે હાર. ત્યારબાદ BABOOL, બબુલ એટલે બાવળ. ત્યારબાદ FOREST, ફોરેસ્ટ એટલે વન અથવા જંગલ. ત્યારબાદ STRAIGHT, સ્ટ્રેટ એટલે સીધું. ત્યારબાદ BRANCH, બ્રાન્ચ એટલે ડાળી. ત્યારબાદ THORN, થ્રોન એટલે કાંટો. ત્યારબાદ BASE, બેઝ એટલે નીચેનો ભાગ. પછી છે ROUND, રાઉન્ડ એટલે ગોળ. પછી NARROW, નેરો એટલે સાંકડું. પછી છે BROAD, બ્રોડ એટલે પહોળું. ત્યારબાદ SADLY, સેડલી એટલે દુઃખી થઈને. ત્યારબાદ UNATTRACTIVE, અનઅટ્રેક્ટિવ એટલે અનાકર્ષક. ત્યારબાદ ટુ હેટ, TOHATE, ટુ હેટ એટલે ધિક્કારવું. ત્યારબાદ ટુ અપિયર, TOAPPEAR, ટુ અપિયર એટલે પ્રગટ થવું. ત્યારબાદ અપસેટ, UPSET, અપસેટ એટલે ઉદાસ અથવા અસ્વસ્થ. ત્યારબાદ ટાઇની, TINY, ટાઇની એટલે ઝીણું. ગોલ્ડન, GOLDEN, ગોલ્ડન એટલે સોનેરી. એક્સિલેન્ટ, EXCELLENT, એક્સિલેન્ટ એટલે ઉત્તમ. ટુ પ્રોટેક્ટ, TOPROTECT, ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. પછી છે ગુડ લુકિંગ, GOODLOOKING, ગુડ લુકિંગ એટલે દેખાવડું. ત્યારબાદ ટુ રિમૂવ, TOREMOVE, ટુ રિમૂવ એટલે કાઢી નાખવું. ત્યારબાદ બ્લેસ, TOBLESS, ટુ બ્લેસ એટલે વરદાન આપવું, આશીર્વાદ આપવા. આની પહેલાંના પીરિયડમાં આપણે આટલા સ્પેલિંગ લખેલા હતા, બરાબર, ટુ બ્લેસ સુધી. ચાલો હવે પછી નોટ અને પેન હાથમાં લઈ લો દરેક. હવે પછીના જે સ્પેલિંગ બાકી રહી ગયા છે એ આપણે લખીશું. દરેકે નોટ અને પેન હાથમાં લઈ લેવાની છે અને પછીનો સ્પેલિંગ લખવાનો છે ટુ રિક્વેસ્ટ, TOREQUEST, ટુ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. TOREQUEST, ટુ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ત્યારબાદ લખવાનું છે TRUNK, ટ્રંક એટલે ધડ અથવા તો સૂંઠ. TRUNK, ટ્રંક એટલે ધડ અથવા સૂંઢ. પછી છે મેજિક, MAGIC, મેજિક એટલે જાદુ. MAGIC, મેજિક એટલે જાદુ. ત્યારબાદ છે સ્ટીક, STICK, સ્ટીક એટલે લાકડી. STICK, સ્ટીક એટલે લાકડી. પછી છે ટુ ડિસઅપિયર, DISAPPEAR,
ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. ટુ ડિસઅપિયર TODISAPPEAR ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. ત્યારબાદ છે શાઇનિંગ SHINING શાઇનિંગ એટલે ચમકવું. SHINING શાઇનિંગ એટલે ચમકવું. ત્યારબાદ છે હેપીનેસ HAPPINESS હેપીનેસ એટલે ખુશી. HAPPINESS હેપીનેસ એટલે ખુશી. પછી છે વન્ડરફુલ WONDERFUL વન્ડરફુલ એટલે અદ્ભુત. WONDERFUL વન્ડરફુલ એટલે અદ્ભુત. ત્યારબાદ છે ટુ પ્લક TOPLUCK ટુ પ્લક એટલે ખેંચી કાઢવું અથવા તો તોડવું. TOPLUCK ટુ પ્લક એટલે ખેંચી કાઢવું અથવા તો તોડવું. પછી છે ટુ બેગ TOBEG ટુ બેગ એટલે આજીજી કરવી અથવા તો વિનંતી કરવી. TOBEG ટુ બેગ એટલે આજીજી કરવી અથવા તો વિનંતી કરવી. ત્યારબાદ છે UGLY અગલી એટલે કદરૂપું. UGLY અગલી એટલે કદરૂપું. કદરૂપું એટલે કે જે રૂપાળું ના હોય તેવું. બ્યુટીફુલનું વિરુદ્ધાર્થી છે અગલી. UGLY અગલી એટલે કદરૂપું એ બ્યુટીફુલનું વિરુદ્ધાર્થી છે અગલી. રાઈટ. બ્યુટીફુલ એટલે શું થાય? સુંદર, રૂપાળું. ત્યાર પછી છે ટુ વીપ TOWEEP ટુ વીપ એટલે રડવું. ટુ વીપ TOWEEP ટુ વીપ એટલે રડવું. પછી છે સ્પાર્કલિંગ SPARKLING સ્પાર્કલિંગ એટલે ચળકતું. SPARKING સ્પાર્કલિંગ એટલે ચળકતું. ત્યારબાદ છે ગ્લાસ GLASS ગ્લાસ એટલે કાચ. GLASS ગ્લાસ એટલે કાચ. ત્યારબાદ છે રિસ્કી RISKY રિસ્કી એટલે જોખમી. RISKY રિસ્કી એટલે જોખમી અથવા તો જોખમ ભરેલું. ત્યારબાદ છે કાઇન્ડ KIND કાઇન્ડ એટલે દયાળુ. KIND કાઇન્ડ એટલે દયાળુ. ત્યારબાદ છે સ્ટ્રોમીવીડ STORMYWIND સ્ટ્રોમીવીડ એટલે તોફાની પવન. STORMYWIND સ્ટ્રોમીવીડ એટલે તોફાની પવન. ત્યારબાદ છે ટુ બ્લો TOBLOW ટુ બ્લો એટલે ફૂંકાવવું. ત્યારબાદ છે ટુ બ્લો TOBLOW ટુ બ્લો એટલે ફૂંકાવવું. પછી છે પીસ PIECE પીસ એટલે ટુકડો. PIECE પીસ એટલે ટુકડો. પછી છે લીફલેસ LEAFLESS લીફલેસ એટલે પાંદડા વિનાનું. LEAFLESS લીફલેસ એટલે પાંદડા વિનાનું. પછી છે સોપ્સ SOBS સોપ્સ એટલે ડુસકા. SOBS સોપ્સ એટલે ડુસકા. ડુસકા એટલે શું? કોઈ વ્યક્તિ જ્યારે રડતું હોય ત્યારે હિપકા ભરી ભરીને રડતું હોય ને, ડુસકા ભરી ભરીને, એ ડુસકા. SOBS સોપ્સ એટલે ડુસકા. ત્યારબાદ છે ક્રુઅલ CRUEL ક્રુઅલ એટલે ક્રૂર.
CRUEL ક્રુઅલ એટલે ક્રૂર. ત્યારબાદ છે સ્મૂથ SMOOTH સ્મૂથ એટલે સુવાળું કોમળ. SMOOTH સ્મૂથ એટલે સુવાળું કોમળ. પછી છે કનેક્ટેડ CONTENTED કન્ટેન્ટેડ એટલે કે સંતુષ્ટ. CONTENTED કન્ટેન્ટેડ એટલે કે સંતુષ્ટ. પછી છે ટુ ગ્રાન્ટ TOGRANT ટુ ગ્રાન્ટ એટલે માન્ય રાખવું પૂરું કરવું. TOGRANT ટુ ગ્રાન્ટ એટલે માન્ય રાખવું પૂરું કરવું. પછી છે રોબર ROBBER રોબર એટલે ચોર અથવા લૂંટારો. ROBBER રોબર એટલે ચોર અથવા લૂંટારો. પછી છે ટુ સ્ટીલ TOSTEAL ટુ સ્ટીલ એટલે ચોરવું અથવા લૂંટવું. ટુ સ્ટીલ TOSTEAL ટુ સ્ટીલ એટલે ચોરવું અથવા લૂંટવું. પછી છે સ્ટ્રોંગ STRONG સ્ટ્રોંગ એટલે બળવાન. STRONG સ્ટ્રોંગ એટલે બળવાન. પછી છે હેન્ડસમ HANDSOME હેન્ડસમ એટલે દેખાવડું. HANDSOME હેન્ડસમ એટલે દેખાવડું. પછી છે ફોરએવર FOREVER ફોરએવર એટલે હંમેશા માટે. FOREVER ફોરએવર એટલે હંમેશા માટે. પછી છે ટેન્ડર TENDER ટેન્ડર એટલે કૂણું. ટેન્ડર TENDER ટેન્ડર એટલે કૂણું. પછી છે TASTY ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. TASTY ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. ત્યારબાદ ટુ સેવ TOSAVE ટુ સેવ એટલે બચાવવું. ટુ સેવ TOSAVE ટુ સેવ એટલે બચાવવું. ત્યારબાદ સેટિસ્ફાય SATISFIED સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. SATISFIED સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. પછી છે ઓરિજિનલ ORIGINAL ઓરિજિનલ એટલે મૂળ. ORIGINAL ઓરિજિનલ એટલે મૂળ. ત્યારબાદ છે એવરગ્રીન EVERGREEN એવરગ્રીન એટલે લીલું સદાબહાર. EVERGREEN એવરગ્રીન એટલે લીલું સદાબહાર. ચલો આ સ્પેલિંગ ફરી પાછા આપણે રિપીટ કરી લઈએ. તમારે ક્યાંય ભૂલ હોય તો ચેક કરી લેજો અને ના હોય તો ભૂલ હોય તો સુધારી લેજો અને ન હોય તો ચેક કરી લ્યો મારી સાથે. આજનો સ્પેલિંગ આપણે લખેલો છે સૌથી પહેલો ટુ રિક્વેસ્ટ. ફરી પાછા રિપીટ કરીએ છીએ. બોલતા જાજો અને લખતા જાજો. બરાબર. TOREQUEST રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. TOREQUEST રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ત્યારબાદ છે TRUNK ટ્રંક એટલે ધડ અથવા સૂંઢ. TRUNK ટ્રંક એટલે ધડ અથવા સૂંઢ. ત્યારબાદ છે મેજિક MAGIC
મેજિક એટલે જાદુ. ત્યારબાદ છે મેજિક, MAGIC, મેજિક એટલે જાદુ. ત્યારબાદ છે STICK, સ્ટિક એટલે લાકડી. STICK, સ્ટિક એટલે લાકડી. ત્યારબાદ છે ટુ ડિસઅપિયર, TODISAPPEAR, ટુ ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. ટુ ડિસઅપિયર, TODISAPPEAR, ટુ ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. પછી છે શાઇનિંગ, SHINING, શાઇનિંગ એટલે ચમકવું. SHINING, શાઇનિંગ એટલે ચમકવું. પછી છે હેપીનેસ, HAPPINESS, હેપીનેસ એટલે ખુશી. HAPPINESS, હેપીનેસ એટલે ખુશી. ત્યારબાદ છે વન્ડરફુલ, WONDERFUL, વન્ડરફુલ એટલે અદ્ભુત. WONDERFUL, વન્ડરફુલ એટલે અદ્ભુત. ત્યારબાદ છે ટુ પ્લક, TOPLUCK, ટુ પ્લક એટલે ખેંચી કાઢવું અથવા તોડવું. TOPLUCK, ટુ પ્લક એટલે ખેંચી કાઢવું અથવા તોડવું. ત્યારબાદ છે ટુ બેગ, TOBEG, ટુ બેગ એટલે આજીજી કરવી. TOBEG, ટુ બેગ એટલે આજીજી કરવી. પછી છે અગલી, UGLY, અગલી એટલે કદરૂપું. UGLY, અગલી એટલે કદરૂપું. ત્યારબાદ છે ટુ વીપ, TOWWEP, ટુ વીપ એટલે રડવું. TOWWEP, ટુ વીપ એટલે રડવું. ત્યારબાદ છે સ્પાર્કલિંગ, SPARKLING, સ્પાર્કલિંગ એટલે ચળકતું. SPARKLING, સ્પાર્કલિંગ એટલે ચળકતું. ત્યારબાદ છે GLASS, ગ્લાસ એટલે કાચ. GLASS, ગ્લાસ એટલે કાચ. ત્યારબાદ છે રિસ્કી, RISKY, રિસ્કી એટલે જોખમથી ભરેલું. RISKY, રિસ્કી એટલે જોખમથી ભરેલું અથવા તો જોખમી. ત્યારબાદ છે KIND, કાઇન્ડ એટલે દયાળુ. KIND, કાઇન્ડ એટલે દયાળુ. ત્યારબાદ છે સ્ટ્રોમી વિન્ડ, STORMYWIND, સ્ટ્રોમી વિન્ડ એટલે તોફાની પવન. STORMYWIND, સ્ટ્રોમી વિન્ડ એટલે તોફાની પવન. ત્યારબાદ છે ટુ બ્લો, TOBLOW, ટુ બ્લો એટલે ફૂંકાવવું. ટુ બ્લો, TOBLOW, ટુ બ્લો એટલે ફૂંકાવવું. ત્યારબાદ છે પીસ, PIECE, પીસ એટલે ટુકડો. PIECE, પીસ એટલે ટુકડો. ત્યારબાદ છે લીફલેસ, LEAFLESS, લીફલેસ એટલે પાંદડા વિનાનું. લીફલેસ, LEAFLESS, લીફલેસ એટલે પાંદડા વિનાનું. ત્યારબાદ છે સોપ્સ, SOBS, સોપ્સ એટલે ડૂસકા. SOBS, સોપ્સ એટલે ડૂસકા. રડવા ટાઈમે જે આપણે હિંચકા ભરી ભરીને રડીએ એને કહેવાય ડૂસકા ભરીને રડવું, રાઈટ. ત્યારબાદ છે ક્રુઅલ, CRUEL, ક્રુઅલ એટલે ક્રૂર. CRUEL, ક્રુઅલ એટલે ક્રૂર. ત્યારબાદ છે સ્મૂથ, SMOOTH, સ્મૂથ એટલે સુવાળું. કોમળ, SMOOTH,
સ્મૂથ એટલે સુવાળું, કોમળ. પછી છે કન્ટેન્ટેડ, CONTENTED, કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ, CONTENTED, કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ. પછી છે ટુ ગ્રાન્ટ, TOGRANT, ટુ ગ્રાન્ટ એટલે માન્ય રાખવું, TOGRANT, ટુ ગ્રાન્ટ એટલે માન્ય રાખવું. પછી છે રોબર, ROBBER, રોબર એટલે ચોર અથવા લૂંટારો, ROBBER, રોબર એટલે ચોર અથવા લૂંટારો. પછી છે ટુ સ્ટીલ, TOSTEAL, ટુ સ્ટીલ એટલે ચોરવું અથવા લૂંટવું, ટુ સ્ટીલ, TOSTEAL, ટુ સ્ટીલ એટલે ચોરવું અથવા લૂંટવું. પછી છે સ્ટ્રોંગ, STRONG, સ્ટ્રોંગ એટલે બળવાન, STRONG, સ્ટ્રોંગ એટલે બળવાન. ત્યારબાદ છે હેન્ડસમ, HANDSOME, હેન્ડસમ એટલે દેખાવડું, HANDSOME, હેન્ડસમ એટલે દેખાવડું. ત્યારબાદ છે ફોરએવર, FOREVER, ફોરએવર એટલે હંમેશા માટે, FOREVER, ફોરએવર એટલે હંમેશા માટે. ત્યારબાદ છે ટેન્ડર, TENDER, ટેન્ડર એટલે કૂણું, TENDER, ટેન્ડર એટલે કૂણું. ત્યારબાદ ટેસ્ટી, TASTY, ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ, TASTY, ટેસ્ટી, ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. ત્યારબાદ છે ટુ સેવ, TOSAVE, ટુ સેવ એટલે બચાવવું, TOSAVE, ટુ સેવ એટલે બચાવવું. ત્યારબાદ સેટિસ્ફાઈડ, SATISFIED, સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ, TOSATISFIED, ટુ સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. ત્યારબાદ છે ઓરિજિનલ, ORIGINAL, ઓરિજિનલ એટલે મૂળ, ORIGINAL, ઓરિજિનલ એટલે મૂળ, ORIGINAL, ઓરિજિનલ એટલે મૂળ. ત્યારબાદ છે એવરગ્રીન, EVERGREEN, એવરગ્રીન એટલે લીલું સદાબહાર, EVERGREEN, એવરગ્રીન એટલે લીલું અથવા સદાબહાર. તો વિદ્યાર્થી મિત્રો, જે આ સ્પેલિંગ અહીંયા સુધી આપણે લખેલા છે એ સ્પેલિંગ દરેકે પોતાની નોટબુકની અંદર, પાકી નોટબુકની અંદર લખી લેવાના છે અને પાકા કરી લેવાના છે. બરાબર, આટલું કરવાનું છે દરેકે. ચાલો, આવજો.